જામનગરના જાયાવા પાસે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયા। ઘટના સ્થળે જ 3 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જાયાવા પાસે અકસ્માતની ઘટના બની જેમાં 3 લોકોના મોત નીપજ્યા। જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। તો આશાપુરા હોટલ પાસે એક્ટિવા અને બોલેરોનો અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચવા પામી છે। ઈજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો જામનગર નજીક ઘટના બની અકસ્માત સર્જાયો છે। તો મૃતકો ભેંસદંડના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું। પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। આ મામલે તપાસ હાથ ધરી છે। આશાપુરા હોટલ પાસે એક્ટિવા અને બોલેરોનો અકસ્માત થયો। તો અકસ્માતમાં 3ના મોત, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થવા પામ્યો છે। જાયાવા પાસે અકસ્માતની ઘટના બની। જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો। મૃતકો ભેંસદંડના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાયા છે। જી, જામનગરના જાયાવા પાસે અકસ્માતની ઘટના બની અને 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, શું છે મામલો? જી સ્વીતા, ચોક્કસ વાત કરવામાં આવે જામનગરના જે રાજકોટ હાઈવે છે, જાવિયા નજીક જે અકસ્માત સર્જાયો છે, ભયંકર અકસ્માતમાં જે 3 લોકોના મોત થયા છે, જેમાં એક બાળક સહિત જે 3 લોકોના મોત થયા છે। તો હાલ જે ભયંકર અકસ્માતને લઈને સમગ્ર જે ધ્રોલ પંથકની અંદર જે પોલીસ છે તે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ આ તમામ પ્રકારની જે તપાસ હાથ ધરવામાં આવી છે। અને જે મૃતકો છે તે ભેંસતળ ગામના હોય તેવું રહેવાસી હોય તેવું માલુમ પડ્યું છે। અને હાલ જે એક્સિડન્ટને લઈને જે તેમનો પરિવાર છે તેમાં એક આરટીએસ માહોલ જે સર્જાયો છે। તો હાલ તમામ જે છે 108ની મારફતે તેમને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને હાલ જે સારવાર જે ઘાયલ છે તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઈજાગ્રસ્ત અને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે। મૃતકો ભેંસદંડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે।